ગુજરાતના ઋજુ મૃદુ સૌમ્ય સૌહાર્દપૂર્ણ પરગજુ અને પરોપકારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દશેરાના દિવસે આક્રમક બન્યા છે અને આ એમની આક્રમકતાને દરેક સનાતની વધાવી રહ્યો છે. કેમ કે રાજાને હંમેશા આક્રમક હોવું જોઈએ. ઋજુતા, મૃદુતા, સૌમ્યતા, સૌહાર્દપણું, આ બધા ઢીલા પોચા અહિંસાવાળા જે ગુણો છે ને, એ તો સાધુ અને સંતને પોષાય, સાધુ અને સંતને સારા લાગે. કેમ કે એમને સંસારને સમાજને મલમ રૂપે કાર્ય કરવાનું હોય. સુખ દુઃખ ઉતાર ચડાવની અંદર પીસાતા લોકોને થોડોક મલમ આપવાનો હોય. એટલે સાધુ અને સંતમાં આ પ્રકારના ગુણો બરોબર છે. પણ રાજર્ષિને, રાજ ઋષિને જનક રાજા જેવું હોવું જોઈએ. જનક રાજા ખરા બપોરે યુદ્ધ કરતા અને સાંજે અષ્ટાવક્ર જોડે જઈ અધ્યાત્મની, ઉપનિષદોની, તત્વજ્ઞાનની વાતો કરતા. એટલે ગોધરામાં થોડા દિવસ પહેલાં ગોધરાની અને ગુજરાતની શાંતિ ડહોળવાનો કેટલાક તત્વોએ પ્રયાસ કર્યો હતો અને આ બિલકુલ અસહનીય હતું, અસ્વીકાર્ય હતું. એટલે ભૂપેન્દ્રભાઈ પટેલે બુલડોઝર ચલાવી દીધું છે અસામાજિક તત્વોના ઘર ઉપર. સિગ્નલ રોડ અથવા તો નાગા તળાવ પાસેનો આ વિસ્તાર છે ગોધરાનો, જ્યાં આ અરાજક અસામાજિક અપરાધિક તત્વો રહે છે. એમાં લગભગ 33 મકાનો નેસ્ત નાબૂદ કરવા માટે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે, ચલાવી દેવાયું છે. તો દશેરાના દિવસે અસત્ય સામે સત્યનો વિજય, અનીતિ સામે નીતિનો વિજય, અધર્મ સામે ધર્મનો વિજયના પ્રતીક રૂપે આ કાર્યવાહીને આપણે વધાવીએ છીએ ગુજરાતવાસીઓ તરીકે. અને મેં કહ્યું એમ કે ભૂપેન્દ્રભાઈ પટેલ એક રાજા તરીકે, એક રાજ્યના સૂબા તરીકે જે પ્રકારની આક્રમકતાની આપણની એમની પાસે અપેક્ષા હોય, એમાં ક્યાંક ને ક્યાંક એ આપણી અપેક્ષાઓને સંતોષી રહ્યા છે. હું તમને એક ઉદાહરણ આપું. મૈસૂરના રાજા ને મળવા વિવેકાનંદ ગયા. વિવેકાનંદ ત્યારે દક્ષિણ ભારતના પ્રવાસે હતા. તો મૈસૂરના રાજા સવારે 7 વાગે પૂજા કરવા બેઠેલા, બપોરે 12 વાગ્યા સુધી વિવેકાનંદજી જે કક્ષ હતો મહેમાનોનો રાહ જોવાનો, એ દરબારી કક્ષમાં એમની રાહ જોતા બેસી રહ્યા. અને 5 કલાકના અંતે મૈસૂરના રાજા આવ્યા. એમને એવું હતું કે હું પૂજા કરતો હતો, આ વાત જાણી એક સંન્યાસી વિવેકાનંદ રાજી થઈ જશે, ખુશ થઈ જશે. તો એમને વિવેકાનંદને પોતાની પૂજા પદ્ધતિઓ અને કર્મકાંડ વિશે માહિતી આપી, અવગત કર્યા. તો વિવેકાનંદે કહ્યું કે આજ પછી ક્યારે પૂજા ન કરતા. તો મૈસૂરના રાજા તો ચોંકી ગયા. એમને એવું લાગ્યું સંન્યાસી શા માટે મને પરમાત્માની આરાધનાથી દૂર કરી રહ્યો છે. તો વિવેકાનંદે કહ્યું કે રાજાની પ્રથમ ફરજ છે પોતાના રાજ્યની સીમાઓની રક્ષણ કરવાની. રાજાની પ્રથમ ફરજ છે પોતાના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની. શાસન પ્રણાલીને સુદ્રઢ કરવાની જવાબદારી હોય છે રાજાની. તમારી સીમાઓએ, એ વખતે ટીપુ સુલતાન પોતાની સીમાઓ વિસ્તારી રહ્યા હતા. તમારી સીમાઓ સુરક્ષિત નથી. તમારી સીમાઓની ઉપર વિદેશી આક્રાંતાઓ, તમારા દુશ્મનો તમને પડકાર ફેંકી રહ્યા છે અને તમે 5 કલાક સુધી પૂજા અર્ચના, કર્મકાંડ. એટલે રાજાને હંમેશા આક્રમક જ રહેવાનું હોય, રાજાને હંમેશા લડવા માટે તત્પર રહેવાનું હોય. તો પહેલી વખત આવું કાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. આમ તો દ્વારકા ડિમોલિશન પણ થયું હતું. હર્ષભાઈ સંઘવી પણ વચ્ચે એમને ઉત્તર પ્રદેશ જેવો પવન આવી જાય છે, આસામ જેવી મનોવૃત્તિ એમનામાં આવી જાય છે. અને આજે દશેરાના દિવસે જે કાર્યવાહી કરવામાં આવી છે એ ઘણી સૂચક છે, ઘણી નોંધનીય છે. રાજ્યમાં વસતા અરાજક અસામાજિક આપરાધિક તત્વોને મુખ્યમંત્રી દ્વારા, રાજ્યની શાસન પ્રણાલી દ્વારા કડક શબ્દોમાં સંદેશ આપવામાં આવ્યો છે કે રાજ્ય શાંત લોકોનું છે, આ રાજ્ય સુસંસ્કૃત રાજ્ય છે, આ રાજ્યમાં હિંસાને સ્થાન ન હોઈ શકે, આ રાજ્યમાં સૌ હળી મળીને દૂધમાં સાકર ભળી જાય એ રીતે ભળીને રહેવાવાળા લોકો છે. એટલે કોઈ જો ખોટા તત્વજ્ઞાનના નામે, ખોટા દર્શનના નામે આ રાજ્યની અંદર અશાંતિ ઊભી કરવા માગતા હશે તો કડક હાથે કામ લેવામાં આવશે. એટલે આ કાબિલે તારીફ છે, પ્રશંસનીય છે. ઘણા બધા સમયે ખાસ કરીને હું નારાજ હતો હરણીકાંડની પીડિતા માતા સાથે જે પ્રકારનો વ્યવહાર હતો
ભૂપેન્દ્રભાઈનો. ત્યારબાદ હું પોતે પણ વ્યક્તિગત નારાજ હતો. એક સંવેદનશીલ મુખ્યમંત્રીનો ટેગ જેના ઉપર છે, કઈ રીતે એક માતા જેને પોતાના વહાલ સોયા ગુમાયા એને આ રીતે જવાબ આપી શકે કે તમે તો એજન્ડા લઈને આવ્યા છો. પરંતુ આજની કાર્યવાહી જે થઈ આપરાધિક તત્વો સામે ગોધરામાં નાગા તળાવ પાસે, એને લઈ અને આપણે રાજ્યના મુખ્યમંત્રીને બિરદાવવા ઘટે. ધન્યવાદ.